તો બીજી તરફ આપણે વાત કરીએ તો રેલવેનું સ્માર્ટ કાર્ડ કાઢી આપવાના બહાને મુસાફરોને લૂંટી લેનારા બે ઝડપાયા છે। જે આપણે વાત કરીએ તો વડોદરા રેલવે પોલીસને એક મોટી સફળતા મળી છે। મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત પોલીસ કાર્યવાહી કરાઈ હતી। ત્યારે જણાવી દઈએ કે ગત મહિનાનો બનાવ છે અને વડોદરાની છાણી છાયાપુરી રેલવે સ્ટેશનની આ સમગ્ર ઘટના છે જે સામે આવી છે। જણાવી દઈએ કે મુસાફરને ચપ્પુ બતાવી અને મોબાઈલ સહિતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી। એક મહિનાથી પોલીસ પકડથી આ લોકો દૂર હતા, ત્યારે વધુ એક ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા, ત્યારે જ પોલીસે બંનેઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। રેલવે સ્ટેશન પર જ લૂંટની ઘટના બની હતી અને ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો વડોદરા રેલવે પોલીસે આ મામલે સોનુ શર્મા અને નિર્મલ કાઠિયાવાડીની ધરપકડ કરી છે। બંનેઓ અગાઉ પણ છેતરપિંડીના ગુના આચરી ચૂક્યા છે। છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર રાતના સમયે એક લૂંટનો બનાવ બનેલો હતો। આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીંટી લૂંટી લેવામાં આવેલા હતા। આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી। આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે, જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે। બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે, જે મૂળ રાજકોટના નિવાસી છે। એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એ ક્લાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી।